જો હવે એક નવું ચેપ્ટર તરફ જઈએ છીએ, બીજું ચેપ્ટર જેને કહીશું સંબંધ અને વિધેય. એ સંબંધ અને વિધેય શરૂ કરતા પહેલા એક આ વ્યાખ્યા છે, એટલે કે એક્સરસાઇઝ પર જતા પહેલા કાર્તેજ્ય ગુણાકાર. સંબંધ અને વિધેયની શરૂઆત એક પહેલી વ્યાખ્યા કઈથી થાય છે? તો કે કાર્તેજ્ય ગુણાકાર. કાર્તેજ્ય ગુણાકાર શું કહે છે? તો કે અરિક્ત ઘન a, b માટે. અરિક્ત નો મતલબ શું? તો કે ખાલી ન હોય તેવું. અરિક્ત નો મતલબ શું થાય? તો ખાલી ન હોય તેવું. અરિક્ત ઘન a, b માટે ઘન a નો ઘન b સાથે એનો કાર્ટેજ્ય ગુણાકાર a ક્રોસ b દ્વારા દર્શાવવામાં આવે છે. અને તેને a ક્રોસ b બરાબર x, y ક્રમયુગ જોડ. જ્યાં ક્રમયુગ જોડનો પહેલો ઘટક પહેલા ઘનમાંથી આવે, બીજો ઘટક બીજા ઘનમાંથી આવે. x, y એટલે મેં મારા શબ્દમાં લખું તો કે એને આમ કહેવાય કે પહેલા તો a ક્રોસ b નો દરેક ઘટક કયા સ્વરૂપે હશે? ક્રમયુગ જોડ. અને ક્રમયુગ જોડ એમ કહેવાય કે x, y that લખાય belong to a cross b, જેમાંથી x એ a માંથી આવે અને y ક્યાંથી આવે? b માંથી. કદાચ કોઈક વખત એવું જોવા મળે x, y belong to b cross a, તો x b માંથી આવે અને y ક્યાંથી આવે? a માંથી આવે. એટલે x, y x જ્યાં x belong to a, y belong to b દ્વારા દર્શાવવામાં આવે છે. એટલે કાર્તેજ્ય ગુણાકારની વ્યાખ્યા માટે બેઝિક શું છે? તો કે બે અરિક્ત ઘન હોવા જોઈએ, લાઈક a અને b. હવે એનો કાર્તેજ્ય ગુણાકાર a ક્રોસ b દ્વારા દર્શાવાય તથા a ક્રોસ b બરાબર એક ઘટક a માંથી લો, બીજો b માંથી લો અને બંનેના ઘટકથી પહેલાથી x યામ, બીજાથી y યામ, અને એનાથી જે ક્રમયુગ જોડો મળશે તે a ક્રોસ b ના ઘટકો બનશે. હવે જો આના માટે એકાદ સરળ ઉદાહરણ પૂરું પાડે તો ધારો કે મેં લખું a બરાબર 1, 2, 3, b બરાબર 4, 5, 6. તો તમને a ક્રોસ b જોઈએ તો 1, 2, 3 ક્રોસ 4, 5, 6. એટલે જો હવે આમાં આ રીતે ગણાય 1, 4. એક કોના જોડે જાય? 4 જોડે. પછી 1, 5, 1, 6. એટલે 1, 4, 1, 5, 1, 6. હવે બેની સિક્વન્સ પહેલા સ્થાને 2, 4, 2, 5, 2, 6. હવે ત્રીજા તો 3, 4, 3, 5 અને 3, 6. એટલે આ a ક્રોસ b તમને મળે. આ રીતે શોધી શકાય કે જો a લખો, b લખો. a ક્રોસ b તો પહેલા a લખાય ઘન, પછી b લખાય, વચ્ચે ક્રોસ. હવે 1 x યામ a પાસેથી, y યામ b પાસેથી, એટલે 1, 4, 1, 5, 1, 6, 2, 4, 2, 5 અને 2, 6. એ રીતે 3, 4, 3, 5 અને 3, 6. એટલે આ મળશે a ક્રોસ b. હવે આમાં એક બીજો એક સૂત્ર મેં તમને બતાવી દઉં છું કે n of a cross b, n of a cross b બરાબર na into nb. આનો મતલબ શું? તો કે n stand for what? number of element અંગ્રેજીમાં કહીએ તો કે a cross b ની સભ્ય સંખ્યા એ a અને b ની સભ્ય સંખ્યાઓના ગુણાકાર બરાબર થાય છે. આ સૂત્ર યાદ રાખજો. n of a cross b બરાબર n of a into n of b. આનો મતલબ થાય છે કે a cross b ની સભ્ય સંખ્યા એ ઘન a અને ઘન b ની સભ્ય સંખ્યાઓના ગુણાકાર બરાબર થાય. માન લો કે આ જ ઉદાહરણ મેં લો તો a બરાબર 1, 2, 3. એટલે ઘન a પાસે કેટલા ઘટક છે? 3. n of b, b પાસે કેટલા ઘટક છે? તો કે અહીંયા 3. હવે મને a ક્રોસ b ની સભ્ય સંખ્યા જોઈએ તો સૂત્ર આ બનશે n of a into n of b. હવે n of a 3, n of b પણ 3. 3 તારી 9. નામે જો 9 ઘટક આવે છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. એટલે n of a ક્રોસ b પાસે કુલ કેટલા ઘટક આવશે? 9. એ તમે જોઈ શકો છો. એટલે આ એક થિયરી છે, એને સરખું ફોકસ કરી લો તો આના આધારે અમુક ક્વેશ્ચન્સ છે આપણે 1-2 પોઈન્ટ શરૂ કરવાની કોશિશ કરીશું છોકરાઓ.
જો હવે દાખલા તરફ જઈશું તો શરૂઆત થાય છે 2.1 ના પહેલા ક્વેશ્ચનથી. હવે પહેલો ક્વેશ્ચન શું કહે છે તો કે જો એનસીઈઆરટી ની ચોપડી તમારા હાથમાં રાખજો કે જો x/3 +1 comma y-2/3 equals to 5/3 1/3. તો તમને શોધવાનું શું છે તો કે x અને y. હવે એમ જોવા જાવ તો આ બંને ક્રમયુગ જોડ કેવી છે સમાન. તો પછી એમ કહો કે ડાબી બાજુની ક્રમયુગ જોડનો x યામ એ જમણી બાજુના ક્રમયુગ જોડના x યામ જોડે સરખાવો અને ડાબી બાજુના ક્રમયુગ જોડનો y યામ એ જમણી બાજુના ક્રમયુગ જોડના y યામ જોડે સરખાવો. ડાબી બાજુની ક્રમયુગ જોડના x યામ જમણી બાજુના ક્રમયુગ જોડના x યામ જોડે સરખાવતા. એટલે પરિસ્થિતિ શું આવશે તો કે x/3 + 1 = 5/3 અને ડાબી બાજુની ક્રમયુગ જોડનો y યામ એ જમણી બાજુ 1/3. બસ હવે સોલ્વ કરીને x અને y કાઢવાના છે. એટલે x/3 = 5/3 - 1. 3 લસા લો એટલે 5 - 3 એના નીચે 3 3 જશે 5 માંથી 3 જશે તો 2. હવે મેં એમ કહું કે આટલે 1/3 + 2/3 તો 3 લસા એના નીચે 3 એટલે y = 1. તમને જે જવાબ જોઈએ છે એમાં x = 2 મળશે અને y = કેટલા મળશે છોકરાઓ 3. એટલે આ તમારો પહેલો દાખલો કમ્પ્લીટ થઈ જાય છે. થોડા દાખલા કન્ટિન્યુટીમાં ગણીશું અને પછી તમને થોડો જોવાનો ટાઈમ આપીશું. જો હવે બીજો ક્વેશ્ચન એમ કહે છે કે જો ઘન A માં એનસીઈઆરટીની ચોપડી હાથમાં રાખજો. જો ઘન A માં 3 ઘટક હોય જેને આપણે સાંકેતિક ભાષામાં લખીશું n of A = 3 અને ઘન B બરાબર આપેલું છે એને B બરાબર શું આપ્યું છે 3 4 5 તો એને કીધું છે કે A × B ના ઘટકોની સંખ્યા શોધો. તો અહીંયા મેં એમ કહી શકું કે ઘન B પાસે કેટલા ઘટક છે 3 છે ને 1 2 અને 3 તો A × B ની સભ્ય સંખ્યા તમે સૂત્ર આપેલું છે n of A × B બરાબર n of A * n of B. A પાસે 3 B પાસે 3 તો A × B પાસે એની સભ્ય સંખ્યા કેટલી આવશે છોકરાઓ 9. એટલે તમારો કયો દાખલો પૂરો થયો બીજો. હવે છોકરાઓ ત્રીજા દાખલા માટે જઈએ તો કે ત્રીજો દાખલો શું કહે છે તો કે જો G બરાબર મને આપવામાં આવે છે 7,8 H બરાબર 542 તો શોધવાનું શું કીધું છે તો કે G × H અને H × G. હવે મેં એના માટે ચર્ચા કરું તો પહેલા G × H માટે જઈએ તો 7 8 × 542 તો એમ કહો કે G × H બરાબર હમણાં શીખવાડ્યું 7 પહેલા 7 ને લો તો 7 5 7 4 7 2 હવે 8 ને લો તો 8 5 8 4 અને 8 2 આ G × H આવશે. હવે H × G માટે જઈએ તો પહેલા H ના ઘટક લખી દો 5 4 2 × G 7 8 એટલે હવે H × G માટે જઈશું તો કે 5 7 5 8 4 7 4 8 2 7 2 8 એટલે આ જે આવે છે તમારા પાસે G × H એક કિસ્સામાં અને બીજા કિસ્સામાં આવે છે આ G × H મેં કાઢ્યો છે બરાબર અને આ કિસ્સામાં છે H × G. એટલે તમારો કયો દાખલો પૂરો થાય છે છોકરાઓ બીજો ક્વેશ્ચન ત્રીજો ક્વેશ્ચન બરાબર. હવે એ જ પ્રમાણે આપણે આગળ વધીએ તો ચોથા ક્વેશ્ચન તરફ જઈ રહ્યા છે ક્વેશ્ચન નંબર 4. હવે ક્વેશ્ચન નંબર 4 શું કહે છે તો કે નીચે આપેલા વિધાનમાંથી કયું વિધાન સત્ય છે અને કયું અસત્ય તે જણાવો. અસત્ય વિધાનને સત્ય બને તે રીતે ફરી લખો. હવે એમાં ચોથાનો પહેલો છે P = m n મતલબ Q = n, તો એને કીધું છે કે P × Q બરાબર mn, nm. હવે જો આની મેં ડિસ્કશન કરી લઉં તો મેં પહેલા એમ કહું કે P × Q મેં કાઢીને જોઈ લો. જો આમ પણ તો તમે જો તો આ વિધાન ખોટું છે. ચલો કઈ રીતે મેં એમ લખું કે આ વિધાન ખોટું છે
તમે કહો કે કઈ રીતે, તો મેં આ જ રીતે જવાબ આપી શકું છું કે n ઓફ p ક્રોસ q બરાબર n ઓફ p અને n ઓફ q. હવે મેં એમ કહું કે p પાસે કેટલા ઘટક છે 2, q પાસે 2, એટલે 2 ગુણ્યા 2 કેટલા આવશે 4, એટલે p ક્રોસ q પાસે ઘટક કેટલા હોવા જોઈએ 4, અને આપેલા કેટલા છે 2, એટલે વિધાન કેવું છે ખોટું છે. પણ હવે એને સાચું કરવા માટે જો મેં પ્રયત્ન કરું તો p ક્રોસ q બરાબર પહેલા લખીશ mn, પછી લખીશ nm. હવે આના ઘટકો કઈ રીતે લખાશે તો કે mn mm nn અને nm, એટલે આ બનશે p ક્રોસ q. એટલે વિધાનને મેં સાચું કરીને પણ બતાવી દીધું કે ખરેખર એને આપેલા 2 ઘટક હોવા કેટલા જોઈએ 4, એટલે આ વાત ખોટી થઈ ગઈ, પણ સાચા કરીને 4 ઘટક કયા હતા તે મેં તમને બતાવી દીધા છે. મેં સમય આપીશ છોકરાઓ, અમને ચોથાના બીજા ક્વેશ્ચન તરફ જઈ રહ્યા છે. સાચું ખોટું નક્કી કરવાનું છે. અરિક્ત a અને b અરિક્ત ઘન હોય જ્યાં x belong to a અને y belong to b હોય તેવી તમામ ક્રમયુગ જોડોથી બનતો અરિક્ત ઘન a, b છે. એટલે અહીંયા કહેવા શું માંગે છે a ક્રોસ b છે, તો કઈ છે કે x, y જ્યાં x belong to a, y belong to. હવે એમ કહું કે આમાં તો છોકરાઓ કઈ કરવા જેવું જ નથી, કેમ કે આ તો મેં વ્યાખ્યા સમજાવી છે કાર્તેજીય ગુણાકારની, એટલે મારે ખાલી આટલું લખવાનું છે કે વિધાન સાચું છે. અને કારણ જોઈએ તો કે કાર્તેજીય ગુણાકારની સરે શબ્દ લખ્યો છે, શબ્દ શું લખ્યો છે વ્યાખ્યા પરથી. ત્રીજા માટે જઈશું તો કે ત્રીજા માટે શું કહે છે તો કે a બરાબર 1, 2, b બરાબર 3, 4, તેને કીધું છે કે a ક્રોસ b છેદ 5 બરાબર 5. હજુ ના ખ્યાલ આવે તો અહીંયા આપણે ગણતરી કરીને જોઈ લઈએ. આ કિસ્સામાં તો પહેલા શોધી લો b છેદ 5, b 3, 4, એનો છેદ 5 એટલે એક પણ ઘટક ના હોય, આ બેમાં કંઈ સામાન્ય નથી, એટલે b છેદ 5 બરાબર શું આવશે 5. તો પછી મેં કાઢું છું a ક્રોસ b છેદ 5. હવે a1, 2 બરાબર ક્રોસ ખાલી ગણ, હવે આ બેમાં કશું છેદ નહીં તો 5 જ આવશે. એટલે તમે બહુ ક્લિયર જોઈ શકતા હોય કે a ક્રોસ b છેદ 5 બરાબર 5 જ આવે છે, અને 5 આપ્યું જ છે, એટલે આ વિધાન કેવું થઈ જશે સાચું છે. કઈ રીતે શોધ્યું, પહેલા તો મેં b છેદ 5, પછી b છેદ 5 નો ક્રોસ a જોડે, તો a1, 2 ક્રોસ b છેદ 5, એટલે ખાલી ઘન, કોઈ ઘનમાં ઘટક જ નથી, એટલે 5 જ આવવાનું, એટલે ઓટોમેટિકલી આ વિધાન કેવું થઈ જશે છોકરાઓ સાચું થઈ જશે. હવે પાંચમા ક્વેશ્ચન તરફ જાઉં છું તો કે પાંચમો ક્વેશ્ચન શું કહે છે. છોકરા પાંચમો મેં અત્યારે અહીંયા લખીશ, એનું કારણ છે કે થોડી જગ્યા વધારે જોઈશે એટલા માટે. તો કે a બરાબર -1, 1 હોય તો કે a ક્રોસ a ક્રોસ a, એટલે આમાં ક્રમયુગ જોડ નથી, ટ્રાય શોધવાનું, એટલે એમાં દરેક ઘટક a ક્રોસ એનો કેટલી વાર એટલે 3 ઘટક સ્વરૂપે આવશે. આપણે લખીએ છીએ એટલે ખ્યાલ આવશે. a ક્રોસ a -1, 1, -1, 1, -1, a ક્રોસ a. હજુ છોકરો પહેલા મારી ઈચ્છા છે કે આ બેને લઈશ મેં, આ બેથી સાદું રૂપ આગળ ધપાવું. તો હવે એને કઈ રીતે તો કે -1, -1, -1, 1, and then 1, 1, એનો ક્રોસ જશે -1, 1 જોડે, એટલે કે a ક્રોસ a બરાબર, હવે જો 3 જશે ને તો પહેલા -1, -1 અને -1, -1, -1 અને 1, એટલે આને એકવાર -1 જોડે, આને 1 જોડે. હવે મેં જાઉં છું -1, 1, -1, 1 અને 1, આ પટી ગયો. આના માટે જાઓ તો 1, -1, -1, 1, -1 and 1, એટલે આના બે પટી ગયા. હવે 1, 1 માટે જાઓ તો 1, 1, -1 અને 1, 1, 1, એટલે કુલ ઘટક કેટલા આવવા જોઈએ 8 થાય જ છે. એટલે આ તમારો a ક્રોસ a, એટલે પહેલા આ બેનું શોધો, એ જે ક્રમયુગ જોડાવે એને ત્રીજા જોડે લઈ જાઓ, દરેક ઘટક 3 ત્રય સ્વરૂપે જેને બોલાય. કયા સ્વરૂપે હશે તો કે ત્રય સ્વરૂપે હશે. હવે છઠ્ઠો ક્વેશ્ચન શું કહે છોકરાઓ તો કે છઠ્ઠો ક્વેશ્ચન આપણે આગળ વધીએ તો કે a ક્રોસ b બરાબર
a comma x, a comma y, b comma x, b comma y. તેને કહ્યું છે કે a અને b શોધો. શોધવાનું શું છે? ગણ a અને ગણ b. હવે મેં એમ કહું કે જો આને વ્યાખ્યાના પ્રમાણે લઈ જઈએ તો કે a comma x belong to a cross b. આનો મતલબ શું થશે? તો કે a નો સભ્ય, x એ કોનો સભ્ય થશે? તો કે b નો. હવે મેં આગળ ચાલુ છોકરાઓ, તો મેં એમ કહું અહીંયા તો કે બીજો છે b comma x belong to a cross b. તો અહીંયા b એ કોનો સભ્ય? a નો, અને x એ કોનો સભ્ય થશે? b નો. પછી કઈ છે પાછો? અચ્છા અહીંયા a comma y આવશે, સોરી, સ્ટેપ બાય સ્ટેપ જઈએ. એટલે a નો ઘટક થશે અને y એ b નો ઘટક થશે છોકરાઓ. એ જ રીતે મેં એમ કહું કે હવે b comma x માટે જાઓ તો a cross b, એટલે b belong to a, x belong to b. અને પછી જાઓ b comma y cross b. બહુ ક્લિયર આવશે. b belong to a અને y belong to b. હવે મેં જે ફોકસ કરીશ તે આટલો ભાગ, મારો ફોકસનો ભાગ આ છે. મેં જે બોલું તે સાંભળો છોકરા, એક અને આ બીજો. એટલે ફરી એકવાર સર સમજાવવાની ટ્રાય કરે છે કે a comma x belong to a cross b, a belong to a, x belong to b. પછી a comma y belong to a cross b, કેમ કે આ ઘટક a cross b ના છે એટલે પહેલો ઘટક a થી આવે, બીજો ઘટક b થી આવે. હવે a પાસે જો, મેં અહીંયા જ જવાબ લખવાની ટ્રાય કરું છું છોકરાઓ. તો a પાસે જો, તો a પાસે જોશો તો કે a છે ગણમાં, પછી a ફરી છે પણ ગણમાં કોઈ સભ્ય રિપીટ ના થાય એટલે b જાઓ. હવે b માટે જાઓ તો કે x અને y, x belong to a, y belong, પછી ગણમાં સભ્ય રિપીટ ના થાય એટલે ગણ a બરાબર મને મળશે ab અને ગણ b બરાબર શું મળશે છોકરાઓ? xy. એટલે હવે આવો જ એક બીજો પણ ક્વેશ્ચન છે, ઓલમોસ્ટ સેમ છે, એને આપણે કમ્પ્લીટ કરવાની ટ્રાય કરીશું. મતલબ પણ અહીંયા આ વસ્તુ ધ્યાન રાખજો કે આનું બેઝિક શું કઈ છે કે કોઈ ક્રમયુગ જોડ a ક્રોસ b માં હોય તો ક્રમયુગ જોડનો પહેલો ઘટક a થી આવે, બીજો ઘટક b થી આવે. પછી a belong to a belong to a, b belong to a, b belong to a, એટલે એના પરથી એના ઘટક, એ જ રીતે b ના ઘટક. તો છોકરો 7મો દાખલા તરફ જઈએ છે, તે એ માટે મેં તમારા સાથે વાત કરી રહ્યો છું. ક્વેશ્ચન નંબર 7. તો 7 નંબરનો જે ક્વેશ્ચન છે એના માટે 7 ને છોડીને અત્યારે આપણે 8 તરફ જઈએ. 7મો આ જ વિડીયોમાં મળશે, પણ પહેલા જગ્યાના ગણતરી મૂકી અને મેં એ ગણતરી મૂકું છું કે પહેલા મેં લઈ લઉં છું 8મો ક્વેશ્ચન. 8મો ક્વેશ્ચન શું કહે છે છોકરાઓ? તો a બરાબર 1,2, b બરાબર 3,4. એને કહ્યું છે તો a cross b લખો, a cross b લખો અને એને કીધું છે કે a cross b લખો, તમામ ઉપગણોની યાદી બનાવો. એટલે a cross b ના ઉપગણની સંખ્યા લખવાની છે. મને જેટલું ખબર છે એ પ્રમાણે NCERT ની જે ચોપડી છે એ NCERT ની ચોપડી એ ઉપગણોની મતલબ સંખ્યા જ માંગી છે. મને જેટલું નોલેજ છે એ પ્રમાણે મતલબ તો કે એને એક મીઠા એને ઉપગણોની સંખ્યા, એટલે ભલે અહીંયા શબ્દ લખ્યો છે પણ અહીંયા લખાય છે કે ઉપગણોની સંખ્યા લખો. એટલે એને જે શબ્દ યુઝ કર્યો છે ને છોકરો કે a cross b ના કેટલા ઉપગણો હશે. જો એટલે ફરીથી મેં કોઈ a cross b લખો અને a cross b ને કેટલા ઉપગણો હશે અને તમામ ઉપગણોની યાદી બનાવો. એકચ્યુઅલી મને જે ગણતરી છે એ પ્રમાણે આજે 8મા દાખલામાં આ પાછલો જવાબ નથી ઉપગણોની યાદી બનાવવાનો. એટલે ચોપડીમાં ભલે લખાયું છે પણ પાછળ પણ એને જવાબ નથી આપ્યો છોકરાઓ. અને મને NCERT ની ઇંગ્લિશ મીડિયમની ચોપડીમાં પણ નોલેજ છે એ પ્રમાણે એને a cross b ના ઉપગણો પહેલા a cross b લખવાનું કહ્યું ને ઉપગણની સંખ્યા જ લખવાનું કહ્યું છે, યાદી બનાવવાની જરૂર નથી. હશે તો પણ કેટલું અઘરી બાબત નથી છોકરાઓ, પણ બેસ્ટ ઓફ ધ ટાઈમ છે એટલા માટે. હવે છોકરાઓ પહેલા તો આપણે a cross b જઈએ. હવે a cross b તમને લખતા આવડે જ છે તો કે 1 3 1 4 2 3 2 4. હવે a cross b લખાઈ ગયો. હવે ઉપગણોની સંખ્યા એનું સૂત્ર છે 2n. 2n એટલે તમને જો કઈ રીતે જવાનું તે સમજાવું છું કે ઘન પાસે કેટલા ઘટક છે? 1 2 3 અને 4. એટલે અહીંયા 2 ની 4 ઘાત, એટલે 2 ની 4 ઘાત બરાબર કેટલા થાય? 16. એટલે પાછળ છે ને જવાબ આ જ આપીને એને ઉપગણો લખાયા નથી. પણ જો કોઈને લખવા હોય તો જો થોડું રફ સર આઈડિયા આપી દે છે. આ ખાલી ઘન 5
પછી એકાકી 1 3 1 4 2 3 2 4 પછી બબ્બેલો 1 3 1 4 1 3 2 3 1 3 2 4 પછી આવશે મેમકો 1 4 2 3 1 4 2 4 2 3 2 4 પછી 3 3 લો 1 આ પહેલો બીજો ત્રીજો ચોથો પહેલો અને પછી 4 4 લખજો તો ઓટોમેટિકલી મળી જ જશે. ના ફાવે તો આને A ગણી દો, B ગણી દો, C ગણી દો અને D ગણો અને ગણમાં 4 સભ્યોને લખો ને એ પ્રમાણે છોડો તો એ થઈ તો જશે છોકરાઓ, કઈ મોટી વાત નથી. એટલે ફરી એકવાર કહું, ના ફાવે તો ખાલી ગણ એકાકી 1 2 3 ને 4 પછી બબેલો 1 પહેલો બીજો પહેલો ત્રીજો પહેલો ચોથો બીજો ચોથો એટલે પટી ગયું 2 માટે. હવે 3 માટે પહેલો બીજો ત્રીજો આમાં આવું જાઓ બીજો ત્રીજો ચોથો પહેલો બરાબર અને એક હજુ આવશે ચોથો પહેલો બીજો ને પછી છેલ્લે પૂરો 16 સભ્યો મળી જશે. પણ મને એમ લાગે છે કે મેં મોડે બોલી ગયો છું, લખવાની મને કોઈ જરૂર લાગતી નથી. છોકરાઓ મેં 9 નંબરના ક્વેશ્ચન તરફ જાઉં છું. તો 9 નંબરનો ક્વેશ્ચન શું કહે છે કે જો n ઓફ a 9 નંબરનો ક્વેશ્ચન અહીંયા આવે છે, જો n ઓફ a બરાબર 3 હોય, n ઓફ b બરાબર કેટલા હોય 2 હોય, એવા બે ગણો a અને b હોય અને x, y ભિન્ન ઘટક હોય તેને ક્રમયુગ જોડ આપી છે x, 1 y, 2 એટલે x, 1 લખી દઉં છું a ક્રોસ b બરાબર. એટલે પછી બીજી કઈ ક્રમયુગ જોડ આપી છે એને y, 2 a ક્રોસ b અને ત્રીજી છે z, કઈ છે ક્રમયુગ જોડ ત્રીજી મારા પાસે આવી રહી છે z, 1. તમને કયો ગણ લખવાના છે તો કે a અને b. હવે જો આમાંથી પણ એ સિમ્પલ છે, આનો બેઝ તમને છઠ્ઠા ક્વેશ્ચન સાથે સરખાવી આપું તો કે અહીંયાથી x કોનો સભ્ય થશે a નો અને 1 કોનો થશે b નો, y a નો b નો, z a નો અને 1 પાછો b નો. એટલે આના પરથી તમને ગણ a લખવો હોય તો ગણ a માં કયા 3 ઘટક છે x, y અને z અને b પાસે કયા 2 ઘટક છે. એક અને બેન અમે સ્પષ્ટતા કરી હતી કે a પાસે 3 અને b પાસે 2 ઘટક. એટલે ક્લિયર તમને આવી જ રહ્યા છે એટલે તમે જોઈ શકશો છોકરાઓ. હવે મેં એમ કહું કે આટલા દાખલા પહેલા જોઈ લો, 2 દાખલા બાકી છે તે આજ વિડીયોમાં આપણે કમ્પ્લીટ કરવાની ટ્રાય કરીએ છીએ. એટલે આમાં પહેલો બીજો ત્રીજો પછી ચોથા પછી પાંચમો સામેના બોર્ડ પર છે 6 પછી એક સાતમો સ્કીપ કરી અને 8 અને 9 લીધા છે છોકરાઓ. પહેલામાં ઉપગણ મેં બતાવ્યું છે મોડે બોલીને પ્રમાણે તમે લખી શકશો પણ મને જરૂર લાગતી નથી.
જો હવે વચ્ચે પેલો એક 7મો દાખલો છોડેલો એ પહેલા લઈએ જ. આગળ વધવાની કોશિશ કરીશું. 7મો દાખલો શું કહે છે તો કે a બરાબર 1 2. ક્વેશ્ચન નંબર 7. a equals to 1 2, b equals to 1 2 3 4, c equals to 5 6, d equals to 5 6 7 8. તો નીચેના પરિણામ ચકાસો. એમાંનું પહેલું પરિણામ છે a ક્રોસ b છેદ c equals to a ક્રોસ b છેદ a ક્રોસ c. અને બીજું પરિણામ કીધું છે કે a ક્રોસ b a ક્રોસ c એ b ક્રોસ d નો ઉપગણ છે. જો હવે અહીંયા પહેલી બાબત એ કે આપણે પહેલા પરિણામ માટે જઈએ તો મેં પહેલા એક LHS લખીશ a ક્રોસ b છેદ c. તો કે આના ભાગરૂપે મને પહેલા b છેદ c મેળવવો પડશે. તો b શું છે 1 2 3 4, c શું છે તો કે 5 6. તો તમે જોશો તો કે b છેદ c બરાબર શું મળશે 5. b છેદ c બરાબર 5. તો હવે મેં જાઉં છું a ક્રોસ b છેદ c. તો a બરાબર 1 2 ક્રોસ b છેદ c 5. અગાઉ પણ એકાદ આ જ વિડીયોમાં જોયું હતું, કશું જ ના હોય તો 5 અને પરિણામ 1 બનાવીને છોડી દો. એટલે હવે મારો નેક્સ્ટ જે ટાર્ગેટ છે તે જમણી બાજુ. જમણી બાજુ માટે મેં પહેલા શોધીશ a ક્રોસ b. તો a ક્રોસ b 1 2 ક્રોસ 1 2 3 4. તો a ક્રોસ b શું મળશે તો કે 1 1 1 2 1 3 1 4 બરાબર. હવે નીચે આવી જાઓ તો 2 1 2 2 2 3 અને 2 4. હવે મેં શોધીશ a ક્રોસ c. તો a 1 2 c 5 6. તો a ક્રોસ c બરાબર 1 5 1 6 2 5 2 6. હવે મેં એમ કહું કે a ક્રોસ b છેદ a ક્રોસ c. હવે તમે આમ જો ઈચ્છા હોય તો આખી બધી ક્રમયુગ જોડ લખો, પછી છેદ મૂકો, પછી આ લખો. પણ તમે આમ જોશો તો બેવમાં કંઈ કોમન નથી, એટલે ખાલી ગણ. એટલે a ક્રોસ b અને a ક્રોસ c પૈકી કોઈ પણ બેવમાં ક્રમયુગ જોડ કોમન દેખાતી નથી, એટલે ખાલી ગણ. એટલે મેં કહી શકું કે પરિણામ 1 બરાબર. અને બેને છે ને હવે આને RHS આપી દેવાનું હતું અને 2 પરથી LHS equals to RHS. એટલે આ તમારો એક ભાગ કમ્પ્લીટ થયો. હવે એને બીજા ભાગમાં એવું કીધું છે કે a ક્રોસ c એ કોનો ઉપગણ છે b ક્રોસ d નો. હવે મેં એમ કહું કે છોકરો મેં a ક્રોસ c હમણાં જ શોધેલો છે, એટલે મેં અહીંયાથી લખી દઈશ આ 1.16 2 5 અને 2 6. એટલે મેં હવે b ક્રોસ d માટે ટ્રાય કરું. તો b શું છે 1 2 3 4, d શું છે તો 5 6 7 8. એટલે હવે જો b ક્રોસ d ના ઘટકો કાઢો તો કે 1 5 1 6 1 7 1 8 2 5 2 6 2 7 2 8 3 5 3 6 3 7 3 8 4 5 4 6 4 7 અને 4 8. હવે જો તમે એક અંડરલાઈન કરીને બતાવો તો કે a ક્રોસ c માટે 1,5 તો કે છે જ, 1,6 છે જ, 2,5 છે, 2,6 છે. એટલે મેં એમ કહી શકું કે a ક્રોસ c ની તમામ ક્રમયુગ જોડ b ક્રોસ d માં આવેલ છે. માટે a ક્રોસ c ઉપગણ છે b ક્રોસ d, જે ચકાસી શકાય છે.
એટલે છોકરા આ જે 7મો દાખલો વચ્ચે આપણે થોડો સ્કીપ કર્યો હતો તે લઈ લીધો છે. એટલે હવે મેં જઈશ એક દાખલો વચ્ચે બાકી છે તે 10 નંબર પર. તો 10 નંબરનો જે ક્વેશ્ચન છે સિમ્પલ છે છોકરાઓ, એને પૂરો કરી દઈએ. એટલે ક્વેશ્ચન નંબર 10 શું કહે છે? 10 નંબરનો ક્વેશ્ચન. કાર્તેજીય ગુણાકાર a ક્રોસ a ના ઘટકોની સંખ્યા 9. ચોકડી હાથમાં રાખજો. એટલે n ઓફ a ક્રોસ a બરાબર 9. માન લો કે અમને આટલું જ વાંચીને મેં n ઓફ a ક્રોસ a બરાબર આ સૂત્રથી લખાય n ઓફ a ઇન્ટુ n ઓફ b, પણ અહીંયા બીજામાં પણ આ n ઓફ બીજામાં પણ b ની જગ્યાએ એ જ છે. આ 9 છે. n ઓફ a ઇન્ટુ n ઓફ a હોલ સ્ક્વેર. n ઓફ a બરાબર કેટલા આવશે? 3. એટલે એટલું તો થઈ ગયું કે ઘન એની સભ્ય સંખ્યા કેટલી આવશે? 3. હવે એને કીધું છે કે જે પૈકીના એને બે ઘટકો આપેલા છે. કયા બે ઘટક? તો કે -1,0 belong to a cross a અને બીજો છે 0,1 belong to a cross a. તો આના પરથી એટલું કહેવાય કે -1 belong to a, 0 belong to a, અને બીજા પરથી 0 belong to a, 1 belong to a. હવે જો એના ઘટક જોઈએ તો -1, 0, ફરી 0 રિપીટ નહીં કરવાનો, અને 1. આમે આપણે નક્કી કરેલું કે એ પાસે કેટલા ઘટક હોવા જોઈએ? 3. એ 3 ઘટક આવી જાય છે. હવે અહીંયા એને વાત કરી છે કે બાકીના ઘટક એટલે કે -1,0 અને 0,1 ને છોડીને લખવાના. એ તો આપણે લખીશું, પણ પહેલા જે છે એ ઘટક તો લખી દઈએ. તો કે -1, -1, -1,0, -1,1, 0,-1, 0,0, 0,1, 1, -1, 1,0, 1,1. હવે કયા બે ઘટક કાઢી કાઢવાના? તો કે -1,0 આ એક, અને બીજો કયો કાઢી કાઢવાનો? તો કે 0,1 આ ઘટક. એટલે 9 માંના 2 જાય તો હવે 7 ઘટક એને છોડીને લખી દેવાના. એટલે કે બાકીના ઘટકો કરીને તો કે -1,1, અચ્છા -1,0 તો કાઢવાનું છે. એટલે -1, -1, -1,1, 0,-1, 0, 0. હવે આ કાઢી કાઢો. 1, -1, 1, 0 અને 1, 1. આ મળશે તે બાકીના ઘટકો. હવે જો જોઈ લો, અહીંયા તમારી એક્સરસાઇઝ 2.1 કમ્પ્લીટ પૂરી થાય છે. એ પ્રમાણે તૈયારી ચાલુ કરી દે.